હું શું કહું સરપંચ, આમ જો આનું કાંઈ કરવું તો પડશે હો, નકર 2.5 લાખ રૂપિયા લઈને જો બહાર વયા ગયા તો એ હાથમાં આવવાના નથી. એમાં કરવાનું શું હોય? પથુભાઈ ને જઈને કી આવી. પાપા મૂકો તો એ પત્રી પથુભાઈ ને કહેશું તો 2.5 લાખ રૂપિયા આપણા હાથમાં આવે છે. 50,000 હાથમાં આવે ને ઈ નહીં આવે. તું સાનો માનો બેઠ ને તને કાંઈ આમાં ખબર ન પડે ને. હા યાર હું કહું બાપા, જો સરપંચ વાત આમાં એવી છે, ઈ બે ને ગમે ત્યાંથી ગોતવા પડશે. આખી રાત જાગ્યા પા આવ્યા નહીં વા મારા હારા. હા પણ એનો એક જ રસ્તો છે આપણે આગળ. એના ઘરે તમે બે જાઓ, જોઈને આવતા રહ્યો, એમ બહાર ઉભા રહીએ એટલે શું છે ખબર પડી જાય. લુગડા બદલાવા તો એ આવવાના છે ગમે રહે છે આમ. તે કાંઈ વાંધો નહીં, હું પત્રી બે જ આવી. હા બરોબર ને સરપંચ? બરોબર, એમ બહાર ઉભા બરોબર ને હોય ને તો તમને અમને કેવા આવજો બરોબર. હાલો જાઓ. હાલો સરપંચ આપણે છે ને બહાર જઈએ, કારણ કે છે ને ગમે એના રસ્તે નીકળશે ને તો ખબર પડી જાય. રસ્તા આમ તો નીકળશે જ નહીં મારા બેટા, હોપટ જ આવશે ગમે એનાથી. પણ આપણે એની ધ્યાન રાખીને 2 વર્ષ આપણે બહાર જઈએ ત્યાં ઓલા બહાર આવી જાય અને પછી એની ગોતવાની શરૂ કરવી આપણે. હા એ ભણા આખી રાત હેરાન છો ટાઈટ નો. તને ટાઈટ ના હોતી? એ મામા મને ક્યાંથી ટાઈટ હોય? કેમ તને ના હોતી? હવે મારા ખિસ્સામાં તો 2.5 લાખ રૂપિયા પીડ્યા અને પૈસાની ગરમી તો છે ને ટાઢ આગી જ ભાગે. ઈ વાત તારી હાચી. હે ભણા ઓલા બધાને ખબર કેમ પડી? એ મામા ખબર પડી જ જાય ને. કોક વાત આપણે સાંભળી ગયેલું છે, વાલજી કાકા સાંભળી ગયેલા છે. એવું છું? અને તમે ગયા ને પછી તો વારા ફરતી બધા આવ્યા જ કર્યા. પસા મારા સડાવજે એમ કરીને તો પથુભાઈ આગળ 2.5 લાખ રૂપિયા કાઢવા હતા મેં. 2.5 લાખ રૂપિયા તું લઈને આવેલો છો? તો હે ભણા પથુભાઈ ખબર છે કે નહીં? પથુભાઈ ને જે કાંઈ નથી ખબર, એ તો હજી દાદા સમજે છે. એ ભણા તો ઓલા બધા પથુભાઈ કહી દે હતો. એ મામા એની ચિંતા કરવામાં ને તમે એ કે નહીં કે, કેમ કે એને પૈસા જોતા હશે ને તો સીધા આપણને જ ગોત છે. ઈ વાત તારી હાચી. એ ભણા હાલ આપણે ઘરે જઈને આ તારા કપડા બદલ તું. હું ઘરે જઈ? એ મામા એ ઘરે પેલા જોશે ઘરે પહોંચ્યા કે નહીં. હમણાં આમ નામ જ રહેવું પડશે. ઈ વાત તારી હાચી હો ભણા, તો ભલે હંતાને જ રહેવું છે આપણે. હા પણ હું શું કહું છું, અહીંથી હવે જગ્યા ફેરવી નાખ્યું જોવે આપણે. તો આલ ને જેમ મીંદડા કેમ જગ્યા ફેરવાય એમ આપણે ફેરવી. હાલો આય. હા સરપંચ હું ઘરે હશે એવું લાગે તમને? મને હે ને વાલજીભાઈ કાંઈ લાગતું નથી આ ઘરે હોય નહીં, કારણ કે હે ને એ હાથમાં જ નહીં આવે. હાથમાં આવે ને તને ખબર છે બધા પૈસા લઈ જવાના છે, પણ આમ જો ગમે નથી ગોતીને હે ને એની પાસે પૈસા લઈ લેવાના છે. નક્કી 2.5 લાખ રૂપિયા હે ને ક્યાંય ઉડાડ નાખે. હા પણ એ તો હવે ઓલા બે આવે પછી આપણને ખબર પડે છે કે નથી એમ. આવી ગયા લ્યો બે. આવ્યો નથી હે એ પાછું ઘરે હરખું જોયું હતું ને તમે? હવે એ ભાઈ જોયું હોય તો જ કેતો હોય ને, નથી એટલે નથી. મને લાગે સરપંચ ગામ મૂકીને વયા ગયા હોય. નહીં હરકી રીતે જોવું પડે. એ પાછા પેટીમાં ગળી જાય એવા છે, તમને નહીં ખબર હોય. ખાઈને પાછા અંદર વ્યાજ એવા છે. જાદુ કરશે પેટીમાં તાળું મારેલું હતું. એમ તો વાંધો નહીં, તાળું માર્યું. એ પથુભાઈ લે હું મીટિંગ જમાવી છે. એ પથુભાઈ કાંઈ નહીં, હું એમ કહેતો હતો કે વાલજીભાઈ ને અહીંયા સબૂતરો બને નાખવી ને તો ચકલા ને એવું પક્ષી ને એવું સણે ને તો બે સારું લાગે. તમને કેમ લાગે? કેમ લાગે પછી બાર જગ્યા બરોબર છે? વાલજીભાઈ બરોબર છે જગ્યા. અને હું શું કઉ છું સરપંચ, એક છે ને હવેડોય બનાવી નાખજો, એટલે હું છે ગાયોને એને પાણી પીવું હોય ને તો સારું પડે. હા તો ઈ કરવી લો પથુભાઈ, એમાં હે ને બધાની સાથ સહકારની જરૂર છે હવે, બરાબર ને? થોડોક ફાળો ઉઘરાવાનો છે. અરે ના ઉઘરે, હવે હું ભાગું નહીં તો મારી પાસે ફાળો માંગશે. હાલો તમે ફાળો ઉઘરાવો ગામના પાસે. હું જાઉં છું, મારે કામ છે બીજું. એ પથુભાઈ તમારું કામ હતું રહ્યો પછી કાંક નિર્ણય વાત કરવી એમ. એ સરપંચ તમે મીટિંગ કરો ને ભાઈ, મારે કામ છે. હો હું જાઉં. હા જો ફાળાનું કીધું તો કેવા છટકી ગયા. હા એને એમ છું મુહૂર્તમાં જ હું આવી જાઉં છું હાથ વાત, કારણ કે ફાળો આપણે કહેવાનો આ તો ખોટું હતું. પથુભાઈને કઈ કહેવાનું થોડું હોય. હવે આપણે એક નિર્ણય કરો સરપંચ, હાન સુધીમાં એને પકડવા પડશે, નકર આપણું કામ બધું બગડશે. હવે હે ને અહીંયા હે ને ગામમાં નથી ગોતા, સીમમાં ગોતવી. હાલો આ તો કાંઈ વાંધો નહીં, આને બે નામ નીકળ્યો, આપણે બે આમ જઈએ. હાલો તમે બે આમ જાઓ અમે બે આમ જઈએ. હા એક રાઉન્ડ મારી અને કાળક્યામાં ગેરીએ ભેગું થઈ જવાનું. હા બરોબર ને? જાઓ બે. હાલો સરપંચ. એ ભણા હા. આમ તું ક્યાં લઈ જાશો? હવે અહીંયા રોડે તો નીકળવું પડશે ને આપણે. પછી એકવાર રોડે સડી જાય પછી છે ને સીધા નવા કપડાં લઈ લેવા છે. બેને નવા કપડાં પહેરીને વયું જવું છે હરિદ્વાર. એમ? હા મહિનો ગામમાં ડોકાવું જ નથી. હા હાલે આ રૂપિયા કઈ ઓછા થોડા કહેવાય, ગમે એમ વાપરવી તોય નહીં ખૂટે. ઈ વાત તારી હાચી. હાલો કોઈ ભાડે નહીં, એમ ધીમે ધીમે વયા જાય. એ ભણા ઉભો રે, કોણા ઝીંડવા આવ્યા હું ખાઈ લઉં. હવે ચીંડવા મેકોને હું તમને ફામ હારામાં હારી હોટલમાં ખવડાવી. એમ? એકવાર અહીંથી છૂટવાનું કરો. હા હાલે રે હાલે રે.
સરપાસ હવ નજર રાખજો હો બે બાજુ પાછું. નજર જ છે વાલજીભાઈ, હાથમાં આવે ને એટલે બેનો વારો છે, પૈસા કઢાવવા હે. અરે જાવા જ નથી દેવાના બાર એને ક્યાંય. સરપાસ હવ એ તો રગર ભાઈ રૂના પોટકા મેચેલા લાગે છે હો તો ખરી બે. એ વાલજીભાઈ તમને દેખાતો નથી, રૂના પોટકા નથી, ઓલા બે જો ડોહલા છે ઈ બનેલા હે ને ઈ જ છે. જો જો વાંકા વાંકા થાય, જો જો આવે સરપાસ હાલો જલ્દી આમ છે ને બાડા પડી જાય હાલો આ પડી. એ મામા સરપંચ ની ભાગો. હા પત્રી થાકી ગયા, ઘડીક આરામ કરવી. હા એમ હજી એક ખાટલો હોત ને તો કીધું અહીંયા હુઈ યાર ઘરે ન જવું. હવે એ ખાલી છે ને 2-5 મિનિટ જ આરામ કરવાનો છે, રાઈજાને ને ગોતવાના છે. હવે એ ક્યાં ગોતો એને. એ પત્રી તો મારા બાપા ને સરપંચ બે દોડે. મને લાગે રાજીયા પાછળ જ દોડતા લાગે. દોડ. ભાગો. પકડો સરપાસ. હાથમાં આવી ગયા. હા રાજા બહુ ભાગ્ય હતું પૈસા લઈને. એ સરપંચ એમ ભાગતા નહોતા. તો આ તો હું કહું પતુભાઈ વાહે નો આવે ને એટલે. હા ભાઈ વાંધો નહીં, પૈસા કાઢ્યા હવે. સરપંચ પૈસા એમ નહીં મળે. કેમ પૈસા નો મળે એટલે? પૈસા મારી મહેનત ના છે, પૈસા નહીં મળે. એ વાંધો નહીં, તમ તાર તારી મહેનત ના હોય ને તે અમારા ભાગના બધા દઈ દે. હું કેવું? હા આપણે બોલી શું કરી છે ખાટલે બેઠી. એ રાજા આજને સનો બોલો પૈસા કાઢ. કાલકા હાલમાં મારા ભાણા ને તું. એ સરપંચ નાખો નાખો એક નાખો. બાપા યાર, મારા દાદા ને કામ પકડી નાખાસ તમે? એ દીકરા આ બધા લૂંટ કરવા આવ્યા મારી આગળ. હા એ તમને શરમ ન આવતી? મારા દાદા પાસેથી લૂંટ કરો છો. સરપંચ તમે તે દિન દહાડે આવા ધંધા ચાલુ કરી દીધા. એ પથુભાઈ તમે વિચારો એવું નથી, પછી નિરાતે વાત. હવે હું બધી ખબર છે હો તમારા બધા લખન. દાદા તમે તો ગામડે નીકળી ગયા હતા ને, તો અહીંયા શું કરો છો? અરે દીકરા આ મારા ભાઈબંધ નો છોકરો મળી ગયો. તમને કે એક રાત તો મારા ઘરે રહેવી જ પડે એટલે રોકાઈ ગયો. એવું છે? હા હવે જો દાદા બિંદાસ જાઓ તમ તારે, તમે ગામડે જાઓ કોઈ તમને હાથ નહીં અડાડે. હા હા હાલો. મારા બેટા વાળા મારા દાદા પાસેથી પૈસા લૂંટો છો એમ? એ પતુભાઈ તમે કયો ને એવી વાત કાંઈ છે ને આમાં તમને કાંઈ નો ખબર પડે. બધી ખબર પડે હો સરપંચ. મેં છે ને મારી આંખ ખુએ જોયું તમે પૈસા લૂંટતા હતા. એ સરપંચ કહે જો ને હવે. કઈ દેવા જોઈએ. એ પતુભાઈ ઈ કઈ તમારા દાદા નહોતા. તો કોણ હતું? હવે ભૂખોનો છોકરો રાઈ ગયો હતો, દાદા બનીને આવ્યો હતો ને તમારા પૈસા લઈ ગયો ભાઈ. હે એ ભાઈ તો સરપંચ પેલા નો કહેવાય કે રાજ્ય ઉભો હતો ત્યારે? હવે કેવી તો તમે કઈ માનો ને એટલે હવે ભલે ગયા તમારા પૈસા, બીજું હું. એ સરપંચ તો હાલે ને પકડી. મેં છે ને 2.5 લાખ રૂપિયા દીધેલા છે. એ વાલજીભાઈ કેવો પતુભાઈ પૈસા તમારા ગયા ને, હવે તમે દોડો જાઓ દાદા ભાઈ, અમારે કઈ પકડો લેવા જાઓ અમારે શું છે. એ પણ હાલો ને મારી મદદ તો કરો તમે. પણ મદદ કાંઈ એમને થોડી થાય બધું ભાઈ. પસા થાય તો થાય અમને. હાલો સરપંચ પછા નહીં 51 આપીશ, પણ મારી મદદ કરો તમે એને એ પકડો. સરપંચ વાત નો જો હાલો પકડો. ઉભા રહો. બસ આ દીકરા પૈસા ભલે મારી પાસે રહ્યા. હવે રાજા નાટક કરવાનું બંધ કર. તો આયો મારો દીકરો. ઓય બાપા એ પતુભાઈ મારતા નહીં. ઓય બાપા મારા દાદા બનીને મારી પાસેથી પૈસા લઈ જવા હતા એમ ને? હે ચાલો નીકળો. નીકળો આવો. વાહ પતુભાઈ ઈ કામ તમે સારું કર્યું. હવે લાવો અમારા 51. અરે આપી દો એમાં કઈ થોડુંક હાલજો. જો મારી પાસે છે ને 50 છૂટા નથી, એટલે છે ને તમે ભાગ પાડી લેજો અને રૂપિયો બાકી પછી મારા ઘરે આવીને લઈ જાજો. હે પથુભાઈ 51,000 રૂપિયા દેવાનું નક્કી થયું. હે